જણા મિત્રો અત્યારે આપણે મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં આવ્યા છીએ. જનતા પ્લોટની અંદર એક માજી રહે છે એમના દીકરા સાથે. જો કે દીકરાની માનસિક પરિસ્થિતિ ખરાબ છે, અત્યારે ઘરની બહાર નીકળી ગયા છે, કોઈ પણ જગ્યાએ આંટા મારતા એવી રીતની પરિસ્થિતિમાં રહે છે. અને માજી છે કે જે પોતે અત્યારે એમ કહેવાય કે હાલી નથી શકતા, અને હાલવું હોય તો પણ બેઠા બેઠા હાલવું પડે એવી પરિસ્થિતિમાં છે. તો વાત કરીએ માજી સાથે. તો માજી, શું નામ તમારું? મારું નામ છે આમ કાળીબેન જીયાબેન. સોપડી જીયાબેન છે, હારાન ઘીરે પાડ્યું ભાઈ. માવતરમાં કાળીબેન હતું. કાળીબેન. અને માડી, તમારે પરિવારમાં કેટલા લોકો છો તમે? આ બે જ દીકરી હતી. આ દીકરી હતી મરી ગઈ, નકર તો બંને હાસ હતી. બેનને શું થયું હતું? એક્સિડન્ટ થઈ ગયું હતું? કેટલા સમય પહેલા? આ હાથમું હાલે. તો અત્યારે પરિવારમાં ખાલી તમે ને ભાઈ બે જ છો? બે જ છી. અને આ ઘરનું ખાવા પીવાનું બધું કઈ રીતે પૂરું પડે? આ તમારી જેવા દીકરા દીધાય મનનું ખાવું ભાઈ. હું કઈ રડવા તો જતી નથી. ના ના, બરોબર છે. તમે જ્યારે મારી સ્વસ્થ હતા ત્યારે શું કામ કરતા? હું સીમમાં જતી, વરામાં જતી, બધી દાડી બધી કરી ભાઈ. મારે ખાવાનું નહોતું, ભગવાને ખવડાવ્યું મને. મહેનત કરીને ગુજારો કરતા, કઈ વિધવાસનું ન કરાવ્યું. આ કેમ મોદીના પૈસા આવે એવું કઈ કરાવ્યું નહીં. મારે એવી દાને તો જતી નહીં ખાવાની. પણ મારી બધાને સહાય મળતી હોય તો આપણે સહાય લેવામાં શું વાંધો? કાંઈ નહીં, દાડી કર્યા કરી, પછી કરશું. અત્યારે વિધવા સહાયના પૈસા આવે છે? નથી આવતા. આધાર કાર્ડ ને એવું છે તમારી પાસે? આધાર કાર્ડ છે. તો બાનું ફોર્મ ભરાવી દસ થઈ જજો. આપણે તો લાગુ કરાવી દઈશું. તો આપણે વિધવા સહાયનું ફોર્મ ભરી દઈશું, એ બાને તમારે થોડો ઘણો ટેકો મળે તો વધારે સારું ભાઈ. આ મારે દવાખાને જવું હોય ને તો જઈ ન હોય, આમ હોય તો જાવ ને. બરોબર. પૈસા ન હોય, પ્લસમાં ખાવા પીવાનું ન હોય, ને પછી પાછું રિક્ષા વાળાને દેવું પડે, એવું તો થાય ને ભાઈ. ના બરોબર છે. અત્યારે માટે વિધવા સહાયના પૈસા નથી આવતા, તો સરકારી જે રેશન આવે એ મળે તમને? નહીં, કોઈ વસ્તુ નહીં. રાશન નહીં મળતું? નહીં, લેવા કોણ જાય ભાઈ? 100 વર્ષ એવું થઈ ગયું મને. સોપડી છે મારે, પણ લેવા કોણ જાય? આ ગાંડાને દીધું હોય, નાખી દીધું હોય તો મારે શું કરવું? તમારો દીકરો છે ને મગજની પરિસ્થિતિ ખરાબ છે, એટલે એ કદાચ પોગે ન પોગે વ્યવસ્થિત. હા એમ. બરોબર. અને મળ્યા પગે કેટલા સમય થવું છે તમારે? અમારે 5મું વર્ષ હાલે. પગમાં કઈ બીમારી થી કે બીજું કઈ તકલીફ થી? બીમારી કાંઈ નહીં, તો બસ એની હાથે ધીરે ધીરે હાલતી આવું બંધ થઈ ગઈ. પછી ઊભા થવા જાવ ને તો ઊભું ન થવાનું. બરોબર છે. એ પછી એની હાથે મને કેમ ઓલો ઝટકો આવે એમ આવ્યો, એમ પગમાં બધું ખાલી થઈ ગયું. બરોબર છે. તો આમાં પગમાં અત્યારે તમે પગ ઊંચા કરી શકો કે પગ એટલા કેપેબલ નથી કે આખું વજન ઉપાડી શકે, ને માજી પોતે પગે હાલી નથી શકતા. હાલવું હોય તો પણ બેઠા બેઠા હાલવું પડે છે. બાકી અત્યારે મારી બીજું કોઈ સહાય મળે છે તમને ક્યાંયથી? કોઈ વસ્તુ નહીં મળી. અમારી પેલા કોઈ ખાવા પીવાનું? હા દઈ જતા ભાઈ. અમારી જેવા લોકો આપી જતા ને? આપી જતા. માંડીને આપણે કેમ સેવાભાવી સંસ્થા કરીએ છીએ, અલગ ઘણી આશ્રમ, એવી રીતે બીજી ઘણી બધી સંસ્થાઓએ થોડી ઘણી મદદ કરી હોય, આપણે એ લોકોનો આભાર માનવો પડે, કેમ કે એટલે સુધી માંડીને પોગાડ્યા છે. અને માડી, અમે છે ને તળાજા તાલુકાના પાઉઠી ગામે એક રામાપીરનું આખ્યાન રમીએ, એમાં જે પૈસા આવે ને એનાથી અમે આવી રીતે સેવાના કાર્યો કરીએ. બરાબર. બરાબર છે. સારું, મારો બાપ તમને ભગવાન હો વરના કરશે. મારા બાપ આવું કરો તો બસ તમે આશીર્વાદ દીધા, તમારો હાથમાંથી આવી ગયો એટલે અમારું થોડું ઘણું સેવાનું કામ હાલે રાખશે માડી. બીજું કઈ કેવું છે તમારે? નહીં, બીજું મારે માડી શું કેવું? તમે ખાવા પીવાનું મળી જાય, મારે બટકો રોટલો મળે, ઘણું કહેવાય. તો રોવા કેમ મેળામાં? રોવા તો હવે આવું નહોતું બધું ખાવાનું, પણ હવે ખાવું પડે. કઈ વાંધો નહીં. આપણે જે કઈ માડી અત્યારે કદાચ ભગવાન આપણા લેખા છે ત્યારે આપણે એવું તો એવું કહીએ કે બીજું તો આપણે શું કહીએ કે કાંઈ નહીં. આ તમારો દીકરો છે, બીજું કઈ કામ કરે છે? એ કામ કરે, એનું પૂર્તિ કરે કામ. રાતે આવવું હોય તો આવે, ન હોય તો આવે, અઢીસો આમ કરી જાય ને. એમાંથી હું અહીંયા હોતી હોય તો પાટું એ મારતો જાય. એવું છે? ઘરે આવવું હોય તો આવે, ન આવવું હોય તો ન આવે. બીજું કોઈ પણ તમારે કાકા કુટુંબ પરિવાર કોઈ મદદ કરે? હતા બધાય, પણ અત્યારે કાકા ને કુટુંબ ને હાહરિયા ને બધાય આગા વૈયા ગયા. કોઈ મદદ નથી કરતું? ક્યારે માડી એવું થાય છે કે ઘરમાં ખાવા પીવાની વસ્તુ ખૂટી ગઈ હોય? ખૂટી ગઈ હોય તો મને આડો પાડો ખાવ દે ભાઈ, કઈ દે મને આડો પાડો. સારી વાત કહેવાય માડી. એટલે જો આપણા પાડોશી હારા હોય ને તો આવા નબળા સમયમાં આપણે ભેગા ઉભા રહે. લુગડા ધો બેઠી આમ પાણી આયલું જતું હોય ને લુગડા ધો એ હોકી દે, મને લઈ દે. આ પાણીના ઠામડા ભર્યા હોય એ મેકી દે.
એવું કરે પછી થોડું તો મારે કરવું પડે ને મારી ના ના આપણે હાથે રાંધીને ખાવું તો પડે. ખાવું તો પડે ને. ના સાચી વાત છે. બીજું કઈ તમે કઈ પણ અત્યારે તો કામ વાળી કરી જ નથી શકતા, નહીં તો ટૂંકમાં આપણને જે કોઈ લોકો હા આવી જાય તમારી જેવા દીકરા ભગવાન મોકલે ભગવાનની મને. દયા મળે, આપણે તો એટલું કહી શકીએ. અમે તો ખાલી નિમિત્ત છીએ એમાં. બાકી આ પરિવાર માટે કરિયાણાની કીટ મોરબીથી એક દાતાએ રામાપીર ભરોસે મોકલેલી છે માડી. અમે તો ખાલી નિમિત્ત થયેલા છીએ. બાકી રામાપીર બાપાના નામ ઉપર એક ભાઈએ કરિયાણાની કીટ દાનમાં મોકલાવી છે. હા. તો કેમેરામાં જોઈને એમને ખાલી મસ્ત મજાના આશીર્વાદ આપી દો. હે મારા બાપ તમને હો વરના કરશે ને આવું કામ તમે કરતા રહેજો મારા બાપ. બસ તમારા આશીર્વાદ હશે માડી, અને અમારી કંઈક કોઈ નશે ત્યાં સુધી આવું થોડું ઘણું કામ કરતા રહેશું. તમને ભગવાન કરાવશે બાપા. બસ એની દયા હોય તો જ થાય ને માડી. તો જ થાય ને. ભગવાનની દયા હોય ને આપણે હા. આખી રીતે કરતા હોય તો જ થાય ને. તો જ થાય. આ તો બધું એકલા થાય 5 રૂપિયા દેવાય તોય નથી દેવાતા. સાચી વાત છે. દેવાતા નથી. હમ. હું જ ન દઈ શકું. તમે તો હું કાંઈ વાંધો નહીં. અમે બધી કરિયાણાની કીટ લાવ્યા છીએ તો લેતા આવી તમારી માટે. કાંઈ વાંધો નહીં. થોડુંક આમ શરીરને ભાર પડે પણ આમ અંદરથી મજા એટલી આવે. મજા આવે ને ભગવાન શક્તિ દે. શક્તિ દે, મનોબળ મળે. રામા પીર હામાં આવે તમને. હા હા બરોબર. આવું છે કે આવું થોડું ઘણું કરીએ એમાં એટલે અમને અંદરથી ઉત્સાહ વધે કે હજી વધારે કરવું છે, હજી વધારે કરવું છે. મન થાય. મન થાય. આપણે બધી જગ્યાએ પગી તો ન શકીએ પણ અમારથી જેટલું થાય એટલી મહેનત અમે કરીએ. બરોબર છે ને? બાકી આ બધી વસ્તુ મળી રાજી છો તમે? અરે આ તો મારે તો હોનન હે? મોરસ નહોતી ગવણી. હા જો ભૂકી ભાઈ માં દીકરા જોઈ લે તમે. 10 રૂપિયાની ભૂકી મંગાવી, 10 રૂપિયાની મળતી નથી. હા તોય મંગાવીને પી લીધી ચા. 10 ચા પીવી હતી પણ 10 રૂપિયાની ભૂકી મગાવી ની મળતી નથી પછી. 10 ની નથી આમાં જતા. તમારે એટોમાં ચા, મોરસ, નાવાના હાબુથી લઈને બધું, કઠોળ, કરિયાણું, ઘઉં, બાજરો બધી વસ્તુ લાવ્યા તમારી માટે. કેટલો સમય હાલશે એમાં? આ તો હાલશે મારે મહિના 2 મહિના 2-3 મહિના ગયા. એમ ને? ભલે કાંઈ વાંધો નહીં. મોજ મજાથી ખાજો, ભગવાનનું ભજન કરજો, અને જેટલો સમય ખાવા બેહો ને ભગવાનને પ્રાર્થના કરજો કે અમારું કામ હાલતું રહે. હા હા બસ અમે તાજા ને આવા ભલે દીકરાને ભગવાન હોવરના કરે બાપા. ખાલી ભગવાનને પ્રાર્થના કરતા રહ્યો કે આવું નવું કામ હાલતું રહે ને એટલે અમને આમ અંદરથી મનોબળ મળે રાખે. બાકી શક્તિ આપે. શક્તિ આપે. બાકી કોકનું સારું કરો એટલે તમને ભગવાન શક્તિ. હા સાચી વાત છે. તો જય લગધણી મિત્રો, અત્યારે આપણે મહુવા તાલુકાના જનતા પ્લોટ વિસ્તારમાં આવ્યા છીએ માજી માટે કરિયાણાની કીટ લઈને. માજીના પરિવારમાં માજી અને એમનો દીકરો છે. જો કે માજી પોતે હાલી ચાલી શકતા નથી. હાલવું હોય તો પણ બેઠા બેઠા હાલવું પડે છે. કંઈ કામ ધંધો થતો નથી, ઉંમર થઈ ગઈ છે. અને માજીના દીકરાને માનસિક પરિસ્થિતિ ખરાબ છે એટલે એ પણ કાંઈ ઘરમાં ધ્યાન આપતા નથી. તો માજી માટે આપણે અલગધણી આશ્રમ રામા મંડળ દ્વારા કરિયાણાની કીટ લઈને ભેગા હતા. અને આજની કરિયાણાની કીટનું દાન મોરબીથી એક ભાઈએ, એક દાતાશ્રીએ રામાપીર ભરોસે આ કરિયાણાની કીટ મોકલાવી છે. તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. તમારું દીધેલું દાન યોગ્ય પરિવાર સુધી પગી ગયું છે. અને માજી હજી એકવાર એ દાતા માટે આશીર્વાદ આપી દો. અમારા માટે નહીં આપો તો હાલશે, પણ એ દાતા માટે આશીર્વાદ આપી દો એકવાર. હા એનું ભગવાન સારું કરશે ને એને ભગવાન શક્તિ દે બાપા. રામાપીર એને દેહ શક્તિ. ના ના 100%ની વાત છે. તો કોઈ પણ સેવાકીય કાર્ય કરવું હોય તો નીચે આપેલા ખાવ તોય નામ લીધા કરી. એમ ને? બસ એ દાતાએ જેને મોકલ્યું ને માં એનું સારું થાય એવું કરજો. એનું સારું થાય એવું જ કરાય. હા એવા આશીર્વાદ આપજો બેઠા બેઠા એને ખાતા એનું જ નામ લઉં ને. તો અલગધણી આશ્રમ રામા મંડળ દ્વારા આવા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. કંઈ પણ સાથ અને સહકાર આપવો હોય તો નીચે આપેલા સ્કેનરમાં આપી શકો અથવા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરજો. અને દાતાશ્રીનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. બાકી 30 દિવસની અંદર આપણે 30 પરિવારને કરિયાણાની કીટ આપવાનું ચેલેન્જ લીધું છે. આજે છે 4થો દિવસ. એમાં પણ સાથ અને સહકાર આપતા રહેજો. જય અલગધણી.